એસીબીએ છટકું ગોઠવ્યું અને લાંચિયા પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયા. લાંચની રકમ 2 કરોડ માંગ્યા હતા. અંતે 30 લાખ નક્કી થયા અને રકમ લેવા જતા રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યા. ઝડપાયેલ પીઆઈ અગાઉ એસીબીમાં 5 વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ 2010માં પીએસઆઈ તરીકે ભરતી થયા હતા. 2019માં પીઆઈનું પ્રમોશન મળ્યું હતું. 5 વર્ષ ભુજ ખાતે એસીબીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા હતા. ઝડપાયેલ પીઆઈ પેથાભાઈ કરમશીભાઈ પટેલ સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલ ગાંધીનગર અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલ ગાંધીનગર. ધી ઓફિસીસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઇટ આગળ સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર સરગાસણ ગાંધીનગર ખાતે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. કોલ સેન્ટરમાં તમારું નામ ખુલ્યું હોવાનું કહી નોટિસ મોકલી જવાબ લખાવવા ફરિયાદીને બોલાવ્યા હતા અને કાર્યવાહી ન કરવા માટે પહેલા 2 કરોડ માંગ્યા હતા અને અંતે 30 લાખમાં નક્કી થયું હતું. ફરિયાદી લાંચની રકમ ન આપવા માંગતા હોય એટલે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈને ઝડપી પાડ્યો હતો અને પીઆઈ પેથાભાઈ કરમશીભાઈ પટેલને સીઆઈડી ઓફિસ પરથી ઝડપી પાડ્યો હતો. અગાઉ સીઆઈડી ક્રાઇમે અગાઉ કોલ સેન્ટરમાં રેડ પાડી હતી ત્યારે 23 આરોપીની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ નોટિસ આપીને લોકોને જવાબ લખાવવા બોલાવવાનું ચાલુ કર્યું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ પીઆઈ પેથાભાઈ કરમશીભાઈ પટેલનો પગાર હાલ 90,000 જેટલો છે અને વિપુલ દેસાઈ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 45,000 છે.